નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન એનું પ્રકરણ 3 સંશ્લેષિત એટલે કે કૃત્રિમ રેસાઓ અને પ્લાસ્ટિક એના ભાગ 2નો અભ્યાસ કરવો છે. આ અગાઉ આપણે ભાગ 1 જોઈ ચૂક્યા છીએ અને અગાઉના 2 પ્રકરણો પણ જોઈ શક્યા છીએ. આ બંને પ્રકરણો અને ભાગ 1 કદાચ આપને જોવાનો રહી ગયો હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, તેના ઉપર ક્લિક કરીને તે ભાગ અને તે પ્રકરણો જોઈ શકશો. ભાગ 2માં આપણે આગળ વધીએ એ પહેલાં ભાગ 1માં આપણે શું શું જોયું હતું એને જરા ઝડપથી યાદ કરી લઈએ. સૌથી પહેલાં આપણે જોયું હતું સંશ્લેષિત રેસાઓ શું છે. આપણે ત્યાં જોયું હતું કે સંશ્લેષિત રેસાઓ એવા છે જે માનવીએ પોતે બનાવેલા છે. કપાસ છે, શણ છે, નાળિયેરના રેસા છે, એ કુદરતી રેસા છે. અને કેટલાક રેસાઓ એવા છે જે માનવીએ પોતે બનાવેલા છે. જેમ માળા હોય એ માળામાં એક એક મણકો જોડતા જઈએ અને એક લાંબી સાંકળ જેવી રચના બને, એમ રાસાયણિક રીતે નાના નાના એકમો છે એને જોડી એક લાંબી શૃંખલા બનાવી એને આપણે સંશ્લેષિત રેસાઓ કહીએ છીએ. જેના માટે એક શબ્દ હતો પોલિમર. પોલી એટલે ઘણા બધા અને મર એટલે ભાગ, એટલે ઘણા બધા ભાગ અથવા તો એકમોને જોડાઈને જે આખો પદાર્થ બને એને આપણે પોલિમર કહીએ છીએ અથવા તો સંશ્લેષિત માનવ સર્જિત રેસાઓ કહીએ છીએ. આ સંશ્લેષિત રેસાઓના જુદા જુદા પ્રકારો જોયા હતા. એમાં સૌથી પહેલો હતો રેયોન. વર્ષો પહેલાં ચીનની અંદર રેશમના કીડાઓમાંથી રેશમ મેળવવાની રીત શોધાણી હતી અને એ રેશમના તાંતણાઓમાંથી રેશમનું કાપડ બનતું અને એની વણાટ ખૂબ સરસ હતી, એટલે લોકોને આકર્ષાતું હતું અને લોકો એને ખરીદવા માગતા હતા, પણ પ્રમાણમાં મોંઘું હતું. એટલે કૃત્રિમ રીતે આવા રેશમ બનાવવાના પ્રયત્નો શરૂ થયા, જે 19મી સદીના અંત ભાગે બરાબર શોધી શકાણો અને આપણે લાકડાના માવામાંથી કૃત્રિમ રેયોન્સ બનાવ્યા, જે કુદરતી રેયોન્સ અથવા તો જે કુદરતી રેશમ હતું એના જેવા જ રેસાઓ બનાવી શકીએ. બીજા આપણે રેસાઓ જોયા હતા નાયલોન, જે સંપૂર્ણપણે માનવ સર્જિત હતા. રેયોન છે એમાં લાકડાનો માવો જે કુદરતી સ્ત્રોત છે, જ્યારે નાયલોન છે એમાં સંપૂર્ણપણે કોલસો, પાણી અને હવાનો ઉપયોગ કરીને નાયલોન રેસાઓ બનાવ્યા હતા. અને એટલા મજબૂત હતા, સ્ટીલ કરતાં મજબૂત, એટલે એનો પર્વતારોહકો ઉપયોગ કરે છે. પેરાશૂટમાં એના દોરડાનો ઉપયોગ થાય, મોજા વગેરે બનાવવામાં પણ એનો ઉપયોગ થતો હોય છે. પછી આપણે જોયું હતું પોલિએસ્ટર. બરાબર, એસ્ટર એ ફળોના સુગંધ માટે જવાબદાર છે અને આવા એસ્ટરના ઘણા બધા સમૂહોને આપણે પોલિએસ્ટર કહીએ છીએ. એના જે તાંતણાઓ છે એ કપડાં બનાવવા માટે ખૂબ ઉપયોગી છે, કારણ કે ચોળાઈ નથી જતા, લાંબો સમય સુધી કડક રહે છે. પછી એક્રેલિક રેસાઓ વિશે જોયું હતું કે એક્રેલિક રેસાઓ છે એ ઊન જેવા જ હોય છે. કુદરતી ઊન છે એ ખૂબ મોંઘું હોય છે, જ્યારે એક્રેલિક રેસા છે એ પ્રમાણમાં સસ્તા છે, ઘણા બધા રંગોમાં ઉપલબ્ધ છે. એ બધી ચર્ચા આપણે કરી હતી. પછી એના ગુણધર્મો વિશે વાત કરી કે જે આ સંશ્લેષિત રેસાઓ છે એ પ્રમાણમાં ટકાઉ છે, મજબૂત છે, પાણી જેવા પદાર્થોને ઝડપથી એ સૂકવી દે છે. આવા બધા ગુણધર્મો વિશે આપણે વાત કરી. આજે આપણે ભાગ 2માં શું શું જોવું છે એને જરા જોઈ લઈએ. સૌથી પહેલાં આપણે જોવું છે પ્લાસ્ટિક. બીજું છે પસંદગીના પદાર્થ તરીકે પ્લાસ્ટિક. અને ત્રીજો મુદ્દો છે પ્લાસ્ટિક અને પર્યાવરણ. આ 3 મુદ્દાની આપણે ચર્ચા કરશું અને આ 3 મુદ્દાના સમાપનથી આ પાઠનું પણ સમાપન થઈ જશે. નેક્સ્ટ ટાઈમ આપણે એની પછીનો પાઠ જોઈશું. સૌથી પહેલાં આપણે જોઈશું પ્લાસ્ટિક. પ્લાસ્ટિક શું છે એ તમને બધાને ખ્યાલ છે. તમે પ્લાસ્ટિકની ઘણી બધી વસ્તુઓ ઘરમાં વાપરીએ છીએ. આ પ્લાસ્ટિક છે શું ખરેખર એને પહેલાં સમજીએ કે સંશ્લેષિત રેસાની જેમ પ્લાસ્ટિક પણ પોલિમર છે. જેમ માનવ સર્જિત રેસાઓ છે એ પોલિમર છે, એવી રીતે આ પ્લાસ્ટિક પણ શું છે? પોલિમર છે. દરેક પ્લાસ્ટિકમાં એકમોની ગોઠવણી એક સમાન હોતી નથી, એમાંય તે નાના નાના ભાગો ગોઠવાય છે જેમ પોલિમરમાં ગોઠવાય.
પણ એમાં એક સમાન હોતી નથી. કેટલાકમાં તે રેખિક હોય છે. રેખિક એટલે જેમ સાંકળ જોડાયેલી હોય, એક કડીની સાથે બીજી, બીજા સાથે ત્રીજી કડી, એવી રીતે હોય. અને કેટલાકમાં અરેખિત હોય. એટલે કેવી રીતે? તો કે એક સાંકળ હોય એની સાથે સાથે એક કડી સાથે બીજી 2 કડીઓ જોડાયેલી હોય, એ બીજી 2 કડીઓ સાથે બીજા કોઈ 2 ભાગ જોડાયેલા હોય. આપણે આકૃતિમાં જોશું એટલે તમને ખ્યાલ આવી જશે. જો એ ભાગ છે એ રેખિક છે, જ્યારે બી, સી અને ડી છે એ અરેખિત છે. બરાબર? ક્રોસ લિંક અંગ્રેજીમાં કહે છે એના માટે શબ્દ કે જો એક સાંકળ છે તો એમાં કેટલીક કડીઓ સાથે બીજી નવી સાંકળ જોડાયેલી હોય, તો આવી રીતે જે જોડાયેલા હોય એને અરેખિક કહે છે. પ્લાસ્ટિકની વસ્તુઓ શક્ય હોય એટલા આકારમાં અને કદમાં ઉપલબ્ધ હોય છે. પ્લાસ્ટિકની વસ્તુ એવી છે કે આપણે જે ધારીએ એ આકારમાં અને કદમાં આપણે ઉપલબ્ધ કરાવી શકીએ છીએ. પ્લાસ્ટિકને કોઈ પણ ઘાટમાં ઢાળી શકાય છે. આપણે જેવો આકાર આપવો હોય તેવો આકાર આપણે આપી શકીએ છીએ. પછી પ્લાસ્ટિકને રિસાયકલ કરી શકાય છે. રિસાયકલ કરવું એટલે જે વસ્તુ બનેલી છે એ જ વસ્તુને ફરીથી નવો રંગરૂપ આકાર આપવો એને રિસાયકલ કહેવાય. તો એને ફરી રિસાયકલ કરી શકાય છે. પ્લાસ્ટિકને રિસાયકલ કીધું એટલે ફરી વખત વાપરી શકાય છે અને ફરીથી રંગી શકાય છે. પાતળા પડમાં ઢાળી શકાય છે. પાતળા પડ બનાવી શકાય છે, નાના નાના, અથવા વાયર બનાવી શકાય છે. એટલે પ્લાસ્ટિકના ઘણા બધા ઉપયોગો થઈ શકે. જો તમારી સામે કેટલાક ચિત્રો છે. ખુરશી છે, બકેટ એટલે કે ડોલ છે, રમકડા છે, ટમ્બલર છે. આ બધી જ વસ્તુ, આ સિવાયની અનેક વસ્તુઓ છે એ અત્યારે પ્લાસ્ટિકમાં ઉપલબ્ધ છે. કારણ કે એને આપણે ઈચ્છીએ તે આકારમાં ઢાળી શકીએ છીએ, ઈચ્છીએ તે રંગમાં મેળવી શકીએ છીએ. બરાબર? પોલિથીન. પોલિથીન એટલે શું છે? તો કે પોલીઇથીન. ઇથિનના જે એકમો છે એની શૃંખલા, એને આપણે પોલીઇથીન કહીએ. એ પ્લાસ્ટિકનું જ ઉદાહરણ છે. જે સામાન્ય વપરાશમાં આપણે પોલિથીન બેગ બનાવવામાં, જેને આપણે જબલાને એવું કહીએ છીએ, એ પોલિથીન બેગ છે. જે પ્લાસ્ટિકની બેગ છે એ બનાવવા માટે પોલીઇથીન નામનું જે પોલિમર છે એને આપણે વાપરતા હોય છે. એની પ્લાસ્ટિક છે. તમારા માટે ગૃહ કાર્ય છે, નોંધી લે. પ્લાસ્ટિકના 2 પ્રકાર છે. એક થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક. પ્લાસ્ટિકને મુખ્ય 2 ભાગમાં વહેંચી દેવામાં આવ્યું છે, થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક. પહેલાં આપણે થર્મોપ્લાસ્ટિક વિશે વાત કરીએ. જે પ્લાસ્ટિકને ગરમ કરતાં એ વિકૃત થઈ જાય, કે તૂટી જાય, એવા પ્લાસ્ટિકને થર્મોપ્લાસ્ટિક કહેવાય. તમે એવી ઘણી બધી વસ્તુ છે જેને પ્લાસ્ટિકની કે જેને તમે ગરમ કરો તો એ ઓગળી જાય અથવા તો એનો આકાર બદલાઈ જાય. તો આવું જે પ્લાસ્ટિક છે એને થર્મોપ્લાસ્ટિક કહે છે. આ પોલિથીન એટલે આપણે જે ખરીદી કરવા જઈએ ત્યારે જે આપણને બેગ આપે છે, જબલા જેને સાદી ભાષામાં કહીએ છીએ, એ પીવીસી. આપણા ઘરે ઇલેક્ટ્રિકની જે પાઇપલાઇન કરેલી હોય, પાઇપલાઇન પછી નળની જે પાઇપલાઇન હોય એમાં જે વપરાય છે પીવીસી. આ બધા એવા છે જે ગરમ થતાં તેનો આકાર બદલાઈ જાય છે અથવા તો એનો વિકૃત થઈ જાય છે. આમાંથી શું શું બનાવી શકાય છે થર્મોપ્લાસ્ટિકમાંથી? તો કે રમકડા છે, કાંસકા એટલે હથોડવાનો કાંસકો છે, પછી જુદા જુદા બીજા પાત્રો છે, ડોલ છે, બકેટ છે. આ બધું થર્મોપ્લાસ્ટિકમાંથી જ આપણે બનાવતા હોઈએ છીએ. હવે જોયું છે આપણે થર્મોસેટિંગ પ્લાસ્ટિક. જે પ્લાસ્ટિકને એકવાર કોઈ આકારમાં ઢાળ્યા પછી એને ગરમ કરી શકાતા નથી તેવા પ્લાસ્ટિકને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહે છે. એટલે શું કહે છે? જો થર્મોપ્લાસ્ટિક એવા છે જે ગરમ થતાં વિકૃત થઈ જાય અથવા ઓગળી જાય, જ્યારે થર્મોસેટિંગ પ્લાસ્ટિક એવા છે જેને ગરમ કરો તો એ નરમ થતા નથી અથવા તો ઓગળતા નથી. એવા જે પ્લાસ્ટિક છે એને આપણે શું કહીએ છીએ? થર્મોસેટિંગ પ્લાસ્ટિક. બેકેલાઇટ અને મેલામાઇન એ થર્મોસેટિંગ પ્લાસ્ટિક છે. આ 2 ઉદાહરણ યાદ રાખવાના, બેકેલાઇટ અને મેલામાઇન.
હવે આપણે બેકેલાઇટ અને મેલામાઇન વિશે જોઈએ. સૌથી પહેલાં આપણે બેકેલાઇટ જોઈએ. બેકેલાઇટ છે એ ઉષ્મા અને વિદ્યુતનો વાહક છે, એટલે એના ઉપર ગરમીની અને વિદ્યુતની કોઈ અસર થતી નથી. તેથી તે વિદ્યુતની સ્વિચો, આપણે ત્યાં જે ઇલેક્ટ્રિકની સ્વિચો છે એ બેકેલાઇટ નામના થર્મોસેટિંગ પ્લાસ્ટિકમાંથી બનાવેલી હોય, કારણ કે બેકેલાઇટ એ થર્મોસેટિંગ પ્લાસ્ટિક છે, બરાબર. પછી વિવિધ વાસણોના હાથા, તમારા ઘરે રસોઈમાં જુદા જુદા વાસણો હોય છે એના હેન્ડલ જે છે એ બેકેલાઇટમાંથી બનાવેલા હોય છે. પછી મેલામાઇન છે એ બોળા પ્રમાણમાં ઉપયોગમાં આવતો પદાર્થ છે, વર્સલટાઇલ કહેવાય એને, અંગ્રેજીમાં એના માટે શબ્દ છે વર્સલટાઇલ. મેલામાઇન છે એ ખૂબ બધા ઉપયોગમાં આવે છે. તે અગ્નિ અવરોધક છે, જો એના ઉપર આગની કોઈ અસર જ નથી થતી, એટલે અગ્નિને રોકી રાખે છે, અગ્નિ અવરોધક છે. બીજા પ્લાસ્ટિક કરતાં વધુ ગરમી સહન કરી શકે, એટલે ખૂબ ઊંચું તાપમાન હોય ત્યારે એ મેલામાઇન છે એને અસર થાય છે, ત્યાં સુધી એને ગરમીની કોઈ અસર થતી નથી અથવા અગ્નિની કોઈ અસર થતી નથી. એટલા માટે એનો ઉપયોગ ક્યાં થાય તો કે ભોંયતળિયાની ટાઇલ્સ બનાવવામાં, નીચે આપણે લાદી જે નાખીએ છીએ ઘરમાં એ લાદી, પછી રસોડાના વાસણો, કારણ કે રસોડાના વાસણો છે એ સ્વાભાવિક રીતે એને ગરમ કરતા હોઈએ આપણે, એટલે એની ઉપર ગરમીની અસર ન થાય એ માટે એ મેલામાઇનમાંથી બનાવ્યું. પછી અગ્નિરોધક કાપડ બનાવવા માટે આપણે પાછળ આ પાઠમાં હમણાં જ જોશું કે અગ્નિરોધક કાપડ છે એ પ્લાસ્ટિકમાંથી જ આપણે બનાવીએ છીએ. આ મેલામાઇન નામના પ્લાસ્ટિકમાંથી આપણે બનાવતા હોઈએ છીએ. હવે આપણે જોવું છે પસંદગીના પદાર્થ તરીકે પ્લાસ્ટિક, આજનો આપણો બીજો મુદ્દો. આપણને ખબર છે કે આજના સમયમાં આપણે ખાદ્ય પદાર્થો, એટલે બધે બજારમાંથી મળતી જે ખાવાની ચીજો છે, વેફર્સ છે કે અન્ય કોઈ પણ, પછી પાણી, દૂધ, અથાણા અથવા તો સૂકો ખોરાક છે, એ પ્લાસ્ટિકના પાત્રોમાં આપણે સૌથી વધારે સંગ્રહ પામીએ. તેના કારણો શું છે, કેમ આપણે એમાં પ્લાસ્ટિકને પસંદ કરીએ છીએ? તો એક તો પ્લાસ્ટિક છે એનું વજન હળવું છે, એટલે એની હેરફેર છે એ સરળતાથી થઈ શકે છે. બીજું, સસ્તી કિંમત છે. પ્લાસ્ટિક છે એ બીજા ધાતુઓ અને કાપડ કરતાં સસ્તું છે. સારી એવી મજબૂતાઈ, પ્લાસ્ટિક છે એ પાછું કાપડ જેટલી જ મજબૂતાઈ આપણને આપે છે. કેટલીક પ્લાસ્ટિક એવા છે જે ધાતુ કરતાં પણ વધુ મજબૂત છે. સરળતાથી વાપરી શકાય છે. પ્લાસ્ટિકને વાપરવામાં આપણને બીક નથી લાગતી, તૂટફૂટ થવાની બીક નથી લાગતી. કાચનું વાસણ હોય કે બીજું ધાતુનું વાસણ હોય તો આપણને વાપરતી વખતે ધ્યાન રાખવું પડે, સાવચેતીથી વાપરવું પડે. તો પ્લાસ્ટિક છે એને સરળતાથી આપણે વાપરી શકીએ છીએ. વજનમાં હલકું છે, બરાબર, હેરફેર કરવું સરળ છે. આ બધા જ કારણો છે એવા પ્લાસ્ટિકના, અથવા તો પ્લાસ્ટિકની આ ખાસિયતો છે જેને કારણે પ્લાસ્ટિક છે એ બહુ પસંદગી થાય છે અત્યારે વાપરવા માટે. આવા જ બધા કારણો કારણે મોટર કાર એટલે કારો છે, હવાઈ જહાજ એટલે વિમાન છે, પછી અવકાશયાન એટલે કે અવકાશમાં જે આપણે ગ્રહો ઉપગ્રહો છોડીએ છીએ, ઉપગ્રહો છોડતા હોઈએ છીએ, એ ઉપગ્રહોમાં પણ પ્લાસ્ટિકનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે આપણે એના 3 ગુણધર્મો જોવા છે. પસંદગીના પદાર્થ તરીકે પ્લાસ્ટિક, એટલે પ્લાસ્ટિકમાં એવા શું ગુણધર્મો છે જેથી પસંદગીનો પદાર્થ બની જાય? એમાં સૌથી પહેલો છે પ્લાસ્ટિક બિન પ્રતિક્રિયાશીલ છે, બરાબર. બિન પ્રતિક્રિયાશીલ એટલે શું? તો કે એ સરળતાથી હવા, પાણી જેવા પદાર્થો સાથે પ્રક્રિયા કરતું નથી. પહેલાંના સમયમાં ધાતુ જેવી કે તાંબુ, પિત્તળ, સ્ટીલ કે લોખંડની ડોલ કે અન્ય સાધનો વપરાતા. તમારા ઘરમાં વડીલો હોય અને તમે પૂછશો તો તે કહેશે કે ભાઈ અમે તાંબાના વાસણોમાં રસોઈ કરતા હતા, કે સ્ટીલના વાસણોમાં રસોઈ કરતા હતા, સ્ટીલના વાસણોની ડોલ વાપરતા હતા, બરાબર, સ્ટીલના ડબ્બાઓ રાખતા હતા. તો આ બધું શું કરું?
પણ આજના સમયમાં બધે આપણે ડોલ હોય કે આવા બીજા પાત્રો હોય એ શેના વાપરીએ છીએ? પ્લાસ્ટિકના વાપરીએ છીએ. એવું શા માટે? તો કે પ્લાસ્ટિક છે એ હળવું છે, હમણાં જ આપણે જોયું, પ્રમાણમાં મજબૂત છે, ટકાઉ છે, લાંબો સમય સુધી એને કશું થતું નથી, અને વળી મનચાહા આકારમાં આપણે આપી શકીએ છીએ. ધાતુના આકાર આપવામાં કેટલીક મર્યાદાઓ છે, જ્યારે પ્લાસ્ટિકને આપણે ઈચ્છીએ એવો આકાર આપી શકીએ. વિવિધ રંગોથી રંગી શકાય. ધાતુના પાત્રો છે એને રંગ આપી શકાતો નથી એક હદ સુધી. ધાતુ કરતાં સસ્તું છે. બીજું કે ધાતુ છે એ હવામાં અને પાણીના સાથે ખુલ્લો રહે ત્યારે એની સાથે પ્રક્રિયા કરી અને એ ક્ષારણ પામે છે, એટલે તો કટાઈ જાય છે. જ્યારે પ્લાસ્ટિક છે આવી કોઈ પ્રક્રિયા કરતું નથી. એટલે જ ઉદ્યોગોમાં, ઘર વપરાશની ચીજવસ્તુઓમાં પ્લાસ્ટિક છે એ બહોળા પ્રમાણમાં ઉપયોગ આવે. એટલે પ્લાસ્ટિકનો પહેલો ગુણધર્મ છે કે એ બિન પ્રતિક્રિયાશીલ છે, કોઈ ક્રિયાશીલ થતું નિષ્ક્રિય છે. પ્લાસ્ટિક હળવું, મજબૂત અને ટકાઉ છે. બીજો ગુણધર્મ, લોખંડ જેવા પદાર્થો જ્યારે ભેજ તથા હવામાં ખુલ્લા રાખવામાં આવે ત્યારે એને કાટ લાગે છે અને સરળતાથી ખવાઈ જાય છે. સૌથી મહત્ત્વનો મુદ્દો છે કે ભાઈ લોખંડ છે એ જ્યારે ભેજ કે એવા વાતાવરણમાં ખુલ્લું રાખવામાં આવે ત્યારે એને કાટ લાગી જાય છે અને સરળતાથી એનું ક્ષારણ થઈ જાય છે. જ્યારે પ્લાસ્ટિક છે એ હવા કે પાણી સાથે કોઈ પ્રતિક્રિયા આપતું નથી, તેથી ખવાઈ જવાનો કોઈ પ્રશ્ન ઉત્પન્ન થતો નથી. એટલે એને કાટ લાગવાનો કે એવો કાંઈ નુકસાન થવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. આ ગુણધર્મને લીધે જ વિવિધ પ્રકારના પદાર્થો અને રસાયણોનો સંગ્રહ કરવા માટે એ વપરાય છે. આજે હળવું છે, મજબૂત છે, ટકાઉ છે, એટલે જ તેના ઉપયોગ આપણે જુદા જુદા પ્રકારના પદાર્થો અને રસાયણોનો સંગ્રહ કરવા માટે વાપરતા હોઈએ છીએ. ત્રીજો ગુણધર્મ આપણે જોઈએ કે પ્લાસ્ટિક અવાહક છે. જો આપણને એ ખ્યાલ છે કે પ્લાસ્ટિક છે એ ઉષ્મા અને વિદ્યુતનું અવાહક છે, એટલે કે એ ઉષ્માનું વહન નથી કરતું અને વિદ્યુતનું પણ વહન કરતું નથી. વિદ્યુતના કામ માટે વપરાતા જેવા સાધનો, જેવા કે સ્ક્રૂ ડ્રાઈવર, તમારા ઘરે કોઈ ઇલેક્ટ્રિશિયન કામ કરવા આવ્યું હોય તો એની સાથે સ્ક્રૂ ડ્રાઈવર હોય છે. એનું જે હેન્ડલ છે એ પ્લાસ્ટિકનું હોય છે. શું કરવા? તો કે એને ઇલેક્ટ્રિક સાથે કામ કરવાનું છે. ઇલેક્ટ્રિક ધાતુ છે એ વિદ્યુતની વાહક છે. જો એ હાથમાં એ વિદ્યુતનો કામ કરતી વખતે ધાતુનો સાધન રાખે તો એને શોક લાગવાનો ભય રહે. એટલે એનું જે હેન્ડલ છે એ પ્લાસ્ટિકનું રાખે, કારણ કે એ વિદ્યુતનું કેવું છે? અવાહક છે. પછી ઇલેક્ટ્રિક વાયર, બરાબર, તમે જોયા હશે તમારા ઘરે ઇલેક્ટ્રિકના વાયર હોય તો એના ઉપર પ્લાસ્ટિકનું આવરણ ચડાવેલું હોય, જેને ઇન્સ્યુલેટેડ વાયર કહે છે. પછી પકડ, એમાં પણ તમે જોયું છે કે એના જે હાથા છે પકડવાના, એના ઉપર પ્લાસ્ટિકનું આવરણ છે, કારણ કે પ્લાસ્ટિક છે એ વિદ્યુતનું અવાહક છે. પછી તળવાની જે કડાઈ કે એ હોય, રસોડાના જે સાધનો છે એના હેન્ડલ પણ પ્લાસ્ટિકના બનેલા હોય, કારણ કે ઉષ્માનું અવાહક છે. તમે વિચાર કરો કે સ્ટીલનું કોઈ પાત્ર હોય અને ઘણી બધી રસોઈ એના ઉપર કરી હોય આપણે, અને પછી તમને કોઈ એને લેવાનું કહે તો તમે ન લઈ શકો. કેમ? તો કે ધાતુ છે એ ગરમ થઈ ગયું હોય, એટલે એના હેન્ડલ પણ ગરમ થઈ ગયા હોય, એટલે તમે ઊંચકીને એને બીજી જગ્યાએ મૂકવાનું કીધું હોય તો ન મૂકી શકો. અથવા એને ઊંચકવું હોય તો કાપડનો કે બીજા કોઈ સાધનનો આપણે ઉપયોગ કરવો પડે. પણ હવે આ હેન્ડલ આપી દેવામાં આવે પ્લાસ્ટિકના, એટલે પ્લાસ્ટિક છે એ ઉષ્માનું અવાહક છે, એટલે એ પ્લાસ્ટિકનું હેન્ડલ છે એ ગરમ નથી થતું. જે કડાઈ છે કે બીજા કોઈ રસોઈના સાધન છે એ ગરમ થાય છે, પણ એને જે હેન્ડલ છે એ ગરમ થતા નથી. એટલે આ પ્લાસ્ટિક છે એ ઉષ્મા અને વિદ્યુતનું અવાહક હોવાથી આ બધી જ જગ્યાએ એનો ઉપયોગ થાય છે. તો કેટલીક બાબતો જે તમને ત્યાં ટેક્સ્ટ બુકમાં બોક્સ રૂપે આપી છે એ પણ મેં અહીંયા લખી છે કે શું તમે જાણતા હતા, એટલે કે તમને ખ્યાલ હતો. સ્વાસ્થ્ય સંબંધી ઉદ્યોગોમાં, એટલે કે મેડિકલ્સમાં કે અથવા તો આપણને કોઈ ડૉક્ટરને ત્યાં જઈએ તો ડૉક્ટર લોકો જે છે
એ પ્લાસ્ટિકનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે. કેટલાક ઉપયોગોમાં દવાની ગોળીઓનું પેકિંગ, તમે જે કેપ્સ્યુલ જુઓ છો એ કેપ્સ્યુલની ઉપરનું જે આવરણ છે એ જિલેટિન નામના પદાર્થમાંથી બનેલું હોય, જે પ્લાસ્ટિકનો જ એક ભાગ છે. પછી ઘાને ટાંકા લેવા માટેના દોરા, તમને કોઈ જગ્યાએ વધુ પડતું વાગી ગયું હોય તો ટાંકા લીધા હોય તો એ ટાંકા લેવા માટે જે દોરો વાપરીએ છીએ એ પણ પ્લાસ્ટિકનો હોય. પછી સિરિંજ, જે ઇન્જેક્શનની સિરિંજ આવે, ક્યારેક બીમાર પડી હોય ને આપણે ઇન્જેક્શન લેવાનું થયું હોય તો એ ઇન્જેક્શનની જે સિરિંજ છે એ સિરિંજ તમે જોઈએ છે એ પ્લાસ્ટિકની છે. પછી ડૉક્ટર જે હાથમાં ગ્લોવ્સ પહેરે છે, અથવા તો અત્યારે કોરોનાની સ્થિતિમાં ઘણા બધા લોકોના હાથમાં તમે ગ્લોવ્સ જોયા કે મોજા, એ પણ પ્લાસ્ટિકના બનેલા હોય છે. આ ઉપરાંત બીજા કેટલાક તબીબી સાધનો, એટલે કે મેડિકલમાં દવાખાનામાં વપરાતા જે સાધનો છે એ પ્લાસ્ટિકના જ બનેલા હોય છે. પછી માઇક્રોવેવ ઓવન, ઓવનમાં આપણે ઘણી બધી રસોઈ કરતા હોઈએ છીએ, એમાં પ્લાસ્ટિકના ખાસ પ્રકારના રસોઈના સાધનો વપરાય છે, જેમાં ગરમીને લીધે ખોરાક રંધાય છે. ઓવનમાં ગરમીને લીધે ખોરાક રંધાય છે, પણ એ પ્લાસ્ટિક ઉપર એ ગરમીની કોઈ અસર થતી નથી, અથવા તો એ પ્લાસ્ટિકના જે ડબ્બા છે કે બીજું કોઈ સાધન છે એનો આકાર કે એમાં કંઈ બદલાવ થતો નથી. પછી ટેફલોન એક ખાસ પ્રકારનું પ્લાસ્ટિક છે, જેમાં પાણી કે તેલ ચોંટતું જ નથી. આથી એની રસોઈના વાસણોને નોનસ્ટિક પડ ચડાવવા માટે થાય. તમે બજારમાંથી મમ્મી સાથે કે મોટા ભાઈ બહેન સાથે ખરીદી કરવા ગયા હો વાસણ, તો તમને કીધું છે નોનસ્ટિક કઢાઈ, નોનસ્ટિક તવા. તો એ નોનસ્ટિક એટલે શું? તો કે એ જે વાસણ છે એના ઉપર એક પ્લાસ્ટિકનું પડ ચડાવવામાં આવે, ટેફલોન નામના પ્લાસ્ટિકનું. એને કારણે એ પાત્રમાં આપણે તેલ કે પાણી નાખીએ તો એની અરે ચોંટે નહીં, બરાબર? એટલે નોનસ્ટિક એટલે જ કહેવાય કે જે ચોંટતું નથી. એટલે આવા બધા પ્લાસ્ટિકના પણ હજુ ઉપયોગો વધતા જાય છે. પછી હમણાં જ આપણે જોયું મેલેમાઇનમાં કે એ અગ્નિરોધક છે, બરાબર? એટલે અહીંયા લખ્યું છે અગ્નિરોધક, ફાયર પ્રૂફ પ્લાસ્ટિક. આપણને ખ્યાલ છે કે સંશ્લેષિત રેસાઓ છે એ સરળતાથી આગ પકડી લે છે. આપણે ભાગ 1માં એક કારણ જોયું હતું કે રસોઈ કરતી વખતે અથવા તો પ્રયોગશાળામાં કામ કરતી વખતે સંશ્લેષિત રેસાઓમાંથી બનેલા કપડાઓ આપણે પહેરવા જોઈએ નહીં, કારણ કે એ રેસાઓ છે એ ઝડપથી આગ પકડી લે અને આગ લાગ્યા પછી કપડાં છે એ શરીર સાથે ચોંટી જાય છે. પરંતુ નવાઈની વાત એ છે કે જે ફાયરમેન છે, જે આગ ઓલવવાનું કામ કરે છે, એનો જે યુનિફોર્મ છે, એના જે કપડાં છે એ અગ્નિરોધક બનાવવા માટે મેલેમાઇન નામના પ્લાસ્ટિકમાંથી બનાવવામાં. મેલેમાઇન નામનું જે પ્લાસ્ટિક, હમણાં આપણે એનો વિશે વાત કરી કે અગ્નિરોધક છે, એના ઉપર આગની અસર થતી નથી, બરાબર? એનું પડ ચડાવવામાં આવે છે, એના જે પોશાકો છે એના ઉપર મેલેમાઇનનું જ તે પ્લાસ્ટિકનું પડ ચડાવીએ છીએ. એટલે જુઓ તમે પ્લાસ્ટિક કેટલું બધું આપણને ઉપયોગી છે. હવે આજનો આપણે ત્રીજો મુદ્દો જોઈએ, પ્લાસ્ટિક અને પર્યાવરણ. આપણે જ્યારે બજારમાં જઈએ છીએ ત્યારે ખરીદેલી વસ્તુ આપણને, તમે કોઈ પણ વસ્તુ ખરીદો, મોટે ભાગે બજારમાં આપણે શાકભાજી ખરીદવા જતા હોય, કરિયાણાની વસ્તુ ખરીદવા જતા હોય કે અન્ય ગૃહ ઉપયોગી વસ્તુ ખરીદવા જતા હોય, ત્યારે આપણને પ્લાસ્ટિકની બેગમાં એ પેક કરીને આપે છે, અથવા તો પોલિથીન બેગમાં પેક કરીને આપે છે. એટલે આવી રીતે આપણા ઘરમાં પ્લાસ્ટિકની નકામી વસ્તુઓ અથવા તો પ્લાસ્ટિકની બેગો એકઠી થાય. આવી પ્લાસ્ટિકની બેગો છે એ આપણા ઘરમાં સતત આવતી રહે અને એ ભેગી થયા કરે. અંતે આ બધી જે પ્લાસ્ટિકની વસ્તુઓ છે એ કચરા પેટીમાં જ જાય, કારણ કે પછી આપણી પાસે એનો કોઈ ઉપયોગ રહેતો નથી, અથવા તો ઉપયોગ માટે એટલી બધી એ વસ્તુ ભેગી થઈ હોય કે કોનો ઉપયોગ કરવો અને કોનો ન કરવો. એટલે જેનો ઉપયોગ ન હોય એવી વસ્તુને આપણે કચરા ટોપીમાં ફેંકી દેતા હોય.
હવે જે કચરા ટોપલીમાં ફેંક્યા પછી આપણે ક્યારેય વિચાર્યું કે એ પ્લાસ્ટિકનું શું થતું હોય છે? આ પ્લાસ્ટિક છે એનો નિકાલ કરવો ને એ બહુ મોટી સમસ્યા છે અત્યારે વિશ્વ સામે. તમે સામાજિક વિજ્ઞાનમાં પણ ભણતા હશો અને અગાઉના ધોરણમાં પણ ભણ્યા હશો કે પ્લાસ્ટિકને કારણે આ પૃથ્વી ઉપર પર્યાવરણને ખૂબ નુકસાન થઈ રહ્યું છે. એટલે એનો નિકાલ કરવો એ ખૂબ મોટી સમસ્યા છે. હવે એને આધારે કચરાના બે ભાગ પાડ્યા છે. અત્યારે તમારા ઘરે કચરા લેવા માટે વાન આવતું હોય છે. એમાં તમે વાનમાં જોયું છે તો બે ભાગ પાડેલા છે, એક ભૂરો અને એક લીલો. આવા બે ભાગ શેના પાડેલા છે એ સમજો તમે, કે એવા પદાર્થો જે કુદરતી પ્રક્રિયાઓ જેમ કે બેક્ટેરિયાની ક્રિયાઓ વડે જ વિઘટન પામે છે. કેટલાક પદાર્થો એવા છે જે બેક્ટેરિયા દ્વારા અથવા તો અન્ય જે સૂક્ષ્મજીવો છે એના દ્વારા વિઘટન થઈ જાય છે. આપણે સૂક્ષ્મજીવોવાળા પાઠમાં જોયું તો સૂક્ષ્મજીવો આપણને ઉપયોગી છે પર્યાવરણના શુદ્ધિકરણમાં. એટલે આવા બેક્ટેરિયા છે એ કેટલાક પદાર્થોનું વિઘટન કરી નાખે છે. એને જૈવ વિઘટનીય અથવા તો બાયોડિગ્રેડેબલ પદાર્થો કહે છે. જ્યારે કેટલાક પદાર્થો એવા છે જેનું આવું કુદરતી પ્રક્રિયા વડે વિઘટન થતું નથી અથવા તો આવા સૂક્ષ્મજીવો એનું વિઘટન કરી શકતા નથી. તેને જૈવ અવિઘટનીય અથવા તો નોન બાયોડિગ્રેડેબલ કહે છે. એટલે બે પ્રકારનો કચરો હોય છે, એક જૈવ વિઘટનીય અને એક જૈવ અવિઘટનીય. બરાબર. તો આ બંને કચરાનો નિકાલ કેવી રીતે કરવો? બરાબર. એના પહેલાં આપણે જોઈએ કે કયો કચરો છે એ જૈવ વિઘટનીય છે અને કયો કચરો જૈવ અવિઘટનીય. જો તમારા ઘરે ફળો, શાકભાજીની છાલ, વધેલી રસોઈ છે એ જૈવ વિઘટનીય છે પદાર્થનો પ્રકાર, અને એને વિઘટન થવા માટે કેટલો સમય લાગે? તો કે 1 થી 2 અઠવાડિયા જેટલો સમય લાગે. પછી આપણે જે નોટબુકનું ટેક્સ્ટબુકના એના કાગળ હોય એ કાગળ પણ જૈવ વિઘટનીય છે. એનું વિઘટન થવાનો સમય 10 થી 30 દિવસ. સુતરાઉ કાપડ છે એ 2 થી 5 મહિનામાં વિઘટિત થઈ જાય છે, એટલે એને પણ જૈવ વિઘટનીય કહે છે. લાકડું છે એ 10 થી 15 વર્ષ છે વિઘટન પામે. જોજો ધીમે ધીમે સમય વધતો જાય છે. 10 થી 15 વર્ષ સુધી સમય લાગે લાકડાને વિઘટન થવા માટે, પણ છતાંય વિઘટન થાય છે એટલે એ જૈવ વિઘટનીય છે. પછી ઊનના કપડાં, એને લગભગ 1 વર્ષ લાગે છે વિઘટન થતાં, એટલે એ પણ જૈવ વિઘટનીય છે. પછી ટીન એટલે ધાતુ છે, એલ્યુમિનિયમ અને ધાતુના કેન, તમારા ઘરે ધાતુના ડબ્બા હોય, પતરાના ડબ્બા હોય, આ બધાય જે ધાતુઓના વાસણો હોય એ બધાયને વિઘટન થવામાં 100 થી 500 વર્ષ સુધી સમય લાગે છે. ખૂબ મોટો સમય છે, 100 થી 500 વર્ષ સુધી લાગે એનું વિઘટન થવામાં. એટલે એ કેવો છે? જૈવ અવિઘટનીય કચરો છે. પછી પ્લાસ્ટિકની થેલીઓ, જેની હમણાં આપણે ચર્ચા કરી હતી, પોલિથીન બેગ્સ, એને તો કેટલા વર્ષો લાગે એ નક્કી જ નથી વિઘટન થવા માટે, એટલે એ પણ જૈવ અવિઘટનીય પદાર્થ છે. એટલે જો આપણી પાસે બે પ્રકારના કચરો ઉત્પન્ન થતો હોય, એક જૈવ વિઘટનીય પદાર્થ અને એક જૈવ અવિઘટનીય પદાર્થ. આ બંને કચરાને આપણે અલગ રાખીએ તો એનો નિકાલ છે એ સરળતાથી થઈ શકે. અમુક પ્લાસ્ટિકને વિઘટન પામતા કેટલાક વર્ષો થતા હોવાથી તે ઇકો ફ્રેન્ડલી નથી, તે પર્યાવરણમાં પ્રદૂષણ કરે. કેટલાક પ્લાસ્ટિક એવા છે જે વિઘટન પામતા વર્ષોના વર્ષો વહી જાય છે, એટલે ઇકો ફ્રેન્ડલી એટલે પર્યાવરણ મિત્ર નથી, પર્યાવરણમાં પ્રદૂષણ કરે છે. સંશ્લેષિત પદાર્થોનું દહન ધીમું થાય છે. આપણે 6ઠા ધોરણમાં આવા સંશ્લેષિત રેસાઓનું દહન વિશે જોયું હતું, અને આ પાઠમાં આગળ પણ જોયું હતું કે ભાઈ નાયલોનના રેસા છે કે પછી રેયોનના રેસા છે, એ સળગે છે ત્યારે એ ઓગળી જાય છે અને ધુમાડો ઉત્પન્ન કરે છે. એવી રીતે આ જે સંશ્લેષિત પદાર્થો છે, જે પ્લાસ્ટિક છે કે બીજા અન્ય રેસાઓ છે, એનું દહન થાય ત્યારે એમાંથી ઘણા ઝેરી ધુમાડા વાતાવરણમાં છૂટે, એટલે હવામાં એનું પ્રદૂષણ થાય. જો જમીનમાં એનું વિઘટન થતું નથી ઘણા બધા વર્ષો સુધી,
જો એને સળગાવીએ તો ઝેરી ધુમાડો થાય એટલે હવાનું પ્રદૂષણ થાય. જો એને પાણીમાં નાખીએ, સમુદ્રમાં નાખીએ તો સમુદ્રનું પ્રદૂષણ થાય અથવા તો પાણીનું પ્રદૂષણ થાય. આમ પ્લાસ્ટિક અને અન્ય આ જે સંશ્લેષિત રેસાઓ છે એ પર્યાવરણ માટે નુકસાનકારક છે. આપણે ઘણી જગ્યાએ એવા કચરાના ઢગલા જોઈએ છે જે પ્રાણીઓ, ખાસ કરીને ગાયો ખાતી હોય છે. જો તમારા સામે ચિત્ર પણ આવ્યું છે. આ કચરાના ઢગલા એવા હોય જેમાંથી આવા ગાય જેવા પ્રાણીઓ છે, ગાય, કૂતરા, બીજા જે પાલતુ પ્રાણીઓ છે એમાંથી પોતાનો ખોરાક લેતા હોય છે. આવો કચરો ખાતી વખતે કચરામાં ફેંકેલી આપણી જે પોલિથીન બેગ છે એટલે પ્લાસ્ટિક બેગ છે એ પણ એ ખાઈ જાય છે. કારણ કે એ નિર્ણય નથી કરી શકતા પ્રાણીઓ કે આ ખવાય કે ન ખવાય. એ જાતે બધું તમે એમાં કચરો નાખ્યો હોય પ્લાસ્ટિકની બેગમાં એટલે બેગ સાથે ખાઈ જાય, જેના કારણે પ્લાસ્ટિક આવા પ્રાણીઓના શ્વસન તંત્રમાં ફસાઈ જાય. એટલે શ્વાસ લેવા માટે જે ઓક્સિજન લેવા અને કાર્બન ડાયોક્સાઇડ લેવા માટેની જે વ્યવસ્થા છે આપણા શરીરમાં એ શ્વસન તંત્રમાં એ ફસાઈ જાય. અથવા તો પેટમાં જાય તો પેટમાં એક પ્લાસ્ટિકનું પડ બનાવી નાખે, આવરણ બનાવી નાખે, અસ્તર બનાવી નાખે. એને કારણે ગાય છે એ મૃત્યુનું પામી શકે છે. એટલે જ્યારે આપણે કચરો નાખીએ ત્યારે ખાસ જોવું જોઈએ કે ભાઈ કચરો છે એ જો કોઈ પાલતુ પ્રાણી ખાઈ શકે એવો હોય તો એને પ્લાસ્ટિકની બેગમાં આપણે ન નાખીએ. એવી જ રીતે ગમે ત્યાં ફેંકેલી પ્લાસ્ટિકની વસ્તુઓ પણ આવા પ્રાણીઓ અને પર્યાવરણ માટે નુકસાન. ખાલી કચરો ભેગો થતો હોય ત્યાં જ નહીં, આપણને ટેવ છે શાળામાં પણ આપણે નાસ્તો કરી અને નાસ્તાને જે પેકેટ હોય પ્લાસ્ટિકના એ આપણે ગમે ત્યાં ફેંકી દેતા હોઈએ છીએ. તો આવી જે આપણી ટેવો છે એ ટેવોને કારણે પર્યાવરણને અને આવા પ્રાણીઓને નુકસાન થતું હોય છે. એના માટે બચવા માટે આપણે શું કરી શકીએ? આવું પ્રદૂષણ ન થાય એના માટે આપણે શું કરી શકીએ? એના ઉપાયો શું? તો કે બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો. બને ત્યાં સુધી આપણે પ્લાસ્ટિક લેવાનું ઓછું રાખીએ અથવા તો એનો ઉપયોગ કરવાનું જ ઓછો રાખીએ. પ્લાસ્ટિકના પેકિંગમાં મળતી હોય એ વસ્તુ ખરીદવાનો આગ્રહ ઓછો રાખીએ. ખરીદી કરતી વખતે આપણે સુતરાઉ કે શણની થેલી સાથે રાખીએ. સુતરાઉ કાપડમાંથી બનેલી થેલી કે શણના કાપડમાંથી બનેલી થેલી આપણે સાથે રાખીએ, જેથી કરીને આપણે પોલિથીન બેગ વાપરવી પડે નહીં કોઈની પાસેથી. પછી જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરાને અલગ રાખીએ. આપણે ત્યાં તમને એવું કીધું હશે લીલો કચરો અને સૂકો કચરો. એવી રીતે જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરો છે એને અલગ રાખીએ અને બંનેને અલગ અલગ રીતે નિકાલ કરીએ. પ્લાસ્ટિકના કચરાનું રિસાયકલ કરી શકાય. પ્લાસ્ટિકનો જે કચરો હોય એને આપણે અગાઉ હમણાં જ જોયું એની ખાસિયતોમાં પ્લાસ્ટિકની ખાસિયત કે એને રિસાયકલ કરી શકાય છે અથવા તો એમાંથી એને નવો આકાર આપી શકાય, નવા રંગરૂપ આપી શકાય. તો એને રિસાયકલ કરવું જોઈએ. રિસાયકલ કરતી વખતે એમાં રંગકો ઉમેરી શકાય જેથી એનો ખાદ્ય પદાર્થના સંગ્રહ માટે ઉપયોગ અટકાવે. એવા કેટલાક ખાસ પ્રકારના રંગકો ઉમેરી દઈએ તો એમાં ખાદ્ય પદાર્થ આપણે રાખી ન શકાય, એટલે એમાં એનો ઉપયોગ એમાં થતો અટકી શકાય. એટલે આવા જે ખાદ્ય પદાર્થોવાળા જે પેકિંગ છે એ ગાય કે બીજા પાલતુ પ્રાણીઓ છે એ ખાવે નહીં. જાગૃત નાગરિક તરીકે આપણે 4 R સિદ્ધાંતને યાદ રાખવો જોઈએ. આ બહુ મહત્ત્વનું છે કે ભાઈ જાગૃત નાગરિક આપણે જો ભારત દેશના નાગરિક હોઈએ, સાચા નાગરિક હોય તો આપણે 4 R સિદ્ધાંત હોવો જોઈએ. આ 4 R કયા છે? પહેલું છે રિડ્યુસ. એટલે રિડ્યુસ એટલે ઓછું કરવું. પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે ઓછામાં ઓછો કરીએ. રીયુઝ. બીજું R છે રીયુઝનો. રીયુઝ એટલે પ્લાસ્ટિકનો ઉપયોગ વારંવાર કરીએ. એક વસ્તુ જે આપણે પ્લાસ્ટિકની ખરીદી છે એનો ઉપયોગ શક્ય એટલો વારંવાર એનો કરીએ. નવું પ્લાસ્ટિક ન વસાવીએ. જો પહેલાં છે એ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાની વાત છે, રિડ્યુસ. બીજું છે રીયુઝ એટલે જે પ્લાસ્ટિકની વસ્તુ છે એનો જ આપણે ઉપયોગ કરીએ, નવું પ્લાસ્ટિક ન ખરીદીએ. ત્રીજું છે રિસાયકલ એટલે એને નવો રંગરૂપ આપીએ, નવો આકાર આપીને એનો ફરીને ફરી ઉપયોગ કરીએ. અને ચોથું છે રિકવર. રિકવર કરવું એટલે શું? તો કે એમાંથી આવા જે પ્લાસ્ટિક છે એમાંથી
નવો કોઈ વસ્તુ બનાવી અથવા તો નવી કોઈ એમાંથી ઉર્જાના સ્ત્રોતો મેળવીએ તો એને રિકવર કહેવામાં આવે છે. પ્લાસ્ટિક ઉપયોગી ન રહ્યો, આ 3 પ્રોસેસમાંથી પૂરું થયું હોય, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલમાંથી પસાર થઈ ગયેલું પ્લાસ્ટિક છે એ ફરીથી આપણે એને રિસાયકલ ન કરી શકીએ એમ હોય, એને રીયુઝ ન કરી શકીએ હોય, ત્યારે શું કરવું જોઈએ? તો કે રિકવર કરવું જોઈએ, જેથી કરીને એમાંથી કેટલાક ઉષ્મા અને કેટલીક ઉર્જાના સ્ત્રોતો છે એમાંથી મેળવી શકાય. એ માટે એનો રિકવર કરવું જોઈએ. એટલે રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ અને રિકવર, આ 4 આરનો સિદ્ધાંત છે એ આપણે યાદ રાખવો જોઈએ. બરાબર? આ સૌએ બંને ભાગ જોયા છે. બંને ભાગના પ્રશ્નોના જવાબ તમે લખજો. બરાબર છે? હવે પછી જ્યારે આપણે નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે આપણે ચોથા પાઠની ચર્ચા કરશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.